કેમ હો ડાયરો રામે રામ બધાને। આજના વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે। અને અત્યારે આપણે આવી ગયા છીએ ગામડે અને સીધો જ તે વ્લોગ ગામડેથી ચાલુ કરી દીધો છે। જો આ છે આપણું દાદાનું ઘર અને આ રીતનું છે। આ સાઈડ જો ગાયું ને એવું બધું આ સાઈડ બાંધે છે। અને આપણી યારે ભત્રીજો આવ્યો તો જો એ અહીંયા કાંક મથે છે, એ કાંક બોલ ખોલે છે, મથે છે મશીનમાં। અને બાકી આજનો વ્લોગ ગામડેથી સ્ટાર્ટ કરી દીધો છે। અને જો તમે ગામડાનું મસ્તીનું સવારનું વાતાવરણ તમે જોઈ શકો છો। અને આજે છે ખોડિયાર માતાજીનું કાવીઠું, તો આપણે કાવીઠું જોવા જવાનું છે। તો વ્લોગમાં તમે કન્ટિન્યુ બન્યા રહેજો અને પછી જઈએ આપણે કાવીઠું જોવા। તો હવે આપણે જવાનું છે આપણા મઢે માતાજીના દર્શન કરવા। તો જઈએ હવે સીધા દર્શન કરવા। તો મિત્રો અત્યારે આપણે પહોંચી ગયા છીએ આપણા મઢે અને જો આ છે આપણો મઢ। હવે આપણે અંદર દર્શન કરવા જઈએ। મિત્રો હવે આપણે પહોંચી ગયા છીએ મઢમાં અને જો આપણે માતાજીના દર્શન કરી લઈએ। મિત્રો આજે છે ખોડિયાર માતાજીનું કાવીઠું, એટલે આપણે ગામડે આવ્યા છીએ અને તમને દેખાડવાનું છે। અને એ 12 વાગે કાયમ ચાલુ થાય, બાકી પાકો ટાઈમ તો આપણને નથી ખબર। અને પછી જઈએ આપણે કાવીઠું જોવા। ફાઇનલી મિત્રો આપણે જો ગામમાંથી નીકળી ગયા છીએ અને ખોડિયારમાંનો રથ ગામની ફરતે ફરતે ફેરવવાનો હોય। અને જો આ સાઈડ બધા આગળ દોડીને જાય છે। અને જો તમે આ સાઈડ જો અહીંયા ખોડિયારમાંનો રથ આવે છે અને આવી રીતે આખા ગામમાં ફેરવવાનો હોય છે। એટલે જો આ સાઈડ ખોડિયારમાંનો રથ આવે છે અને જો આ સાઈડ ગારો ને એવું બધું છે, છતાં આમાં બધા અંદર હાલીને જાય છે અને ખોડિયારમાંનો રથ અહીંથી લઈને જાય છે। જો તમને દેખાડું આગળ, તો મિત્રો જો તમે જોઈ શકો છો અહીંયા રથ છે, એ જો કે ગારામાંથી લઈને જાય છે। ખોડિયારમાંનો રથ છે, આ રીતનો જો ફરતે ગામની ફેરવવાનો હોય છે। અને હવે આ સાઈડ લઈ જાય છે અને ફૂલ ઉમંગથી લઈ જાય છે, ફૂલ રાયડું ને એવું પડતા ફૂલ મોજમાં જો લઈ જાય છે। અને મિત્રો હવે આપણે તો આ સાઈડ નથી જવાનું, કેમ કે એ સાઈડ ગારો છે અને આપણે ચંપલ પહેરીને આવ્યા છીએ। એટલે જો આપણે આ સાઈડથી શોર્ટકટ આજથી વહી જાવી, આગળ ભેગા થઈ જાવ।
મિત્રો તમે જોઈ શકો છો, જો અહીંયા ક્યાંથી જાય છે, અહીંયા કેટલું પાણી ભર્યું છે વરસાદનું. જો વરસાદના પાણી ભર્યું છે અહીંયા, આમાંથી લઈને જાય છે આ સાઈડ. જો ઠેઠ લગી, જો ઠેઠ અહીંયા લગીને લાઈન છે, બાકી અહીંયા પાણી ભર્યું છે, આપણે અહીંયા નથી ગયા. જો અને આ જો અહીંયા રથ જાય છે અત્યારે, બાકી આપણે ગયા નથી. બાકી અહીંયા ફૂલ પાણી ભર્યું છે એટલે આપણે નથી ગયા અહીંયા. મિત્રો તમે જોઈ શકો છો આ સાઈડ રથ ને એવું બધું આવે છે. તમે જો આ બધા ભાઈબંધો છે, અને આ સાઈડ જોવો તમે રથ ને એવું પાછળ છે, પાણી ને એવું છે, એમાંથી આવે છે. જય જય. તો ફાઇનલી મિત્રો અહીંયા જો રથ ને એવું મેકી દીધું છે, ખોડિયારમાંનો રથ ને એવું. અને હવે અહીંયા કાવીઠું પૂરું થાય છે. બાકી જો બધા સાથે હતા, અને હવે અહીંથી કાવીઠું પૂરું થાય છે. તો હવે અહીંથી આપણે પાછું જવાનું છે. તો મિત્રો જો ખોડિયારમાંની પ્રસાદી આવી ગઈ છે, તો હવે આપણે પ્રસાદી લઈ લઈએ અને હવે આપણે પાછા વળી જવાનું છે. બાકી જો આ બધા છે હવે પાછા વળી ગયા છે, અને અહીંયા રથ મેકી દીધો છે પાછો. મિત્રો તમે હવે જોઈ શકો છો બધા પાછા વળી ગયા છે. અને આ સાઈડ જો બધા જેને નાવું હોય એ નાય, બાકી બધા જો પાછા વળી ગયા છે. અને આ સાઈડ જો બધા નાય છે, જેને નાવું હોય એ અહીંયા. તો મિત્રો જો હવે આપણે અહીંયાથી હાલતા થઈ ગયા છીએ. અને હવે આપણો ભત્રીજો છે એ તળાવમાં નાતો તો જો આખો પલ્લી ગયો છે. અને હવે ઘરે જઈએ છીએ. તો મિત્રો અહીંયા બધા નાય છે, અને પછી આપણે જો ઘરે જવાનું છે. આ સાઈડ જાઓ. તો ફાઇનલી મિત્રો હવે આપણે ઘરે પહોંચી ગયા છીએ ખોડિયારમાંનું કાવીઠું જોઈ. તો આજનો વ્લોગ અહીંયા જ તે પૂરો કરીએ છીએ. ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. મળીએ નેક્સ્ટ નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને ટાટા, બાય બાય.